વડોદરા ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે પ્રભાત ફેરી તેમજ રેલી યોજવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અને ત્રિરંગા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। દેશની આઝાદી માટે લડીને પ્રાણની આહુતિ આપનારા ભારતના 3 સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફરમાવી હતી। આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર કરીને દેશ માટે બલિદાન આપનાર તમામ નામી અનામી શહીદોની શહાદતને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। અસ્તિત્વ એવા શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલી તેમની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારી શ્રીઓ, વડોદરા શહેરનું શીર્ષસ્થ નેતૃત્વ, શહેરના સૌ અગ્રણીઓ અને સૌ નાગરિકોએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। ભગતસિંહને હું સતત નમન કરું છું અને તેનાથી એની પ્રેરણાથી જાગવાની જરૂર છે। કોઈ દબાવે તો દબાવવાની જરૂર નથી, જૂઠું બોલે તો સત્યની સાથે લડવાની જરૂર છે। લોકો ચૂપચાપ બેઠા છે પણ આઝાદી એવી રીતે નહીં મળી। અનેક લોકોએ લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના બાંચડા પર ચડી ગયા, દેશને જગાડ્યું, નફરત પર પેદા કરી અંગ્રેજો તરફ। આ રીતે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, જે રીતે લોકોને દબાવવાની કોશિશ થઈ રહી છે, ફિર સે ભગત સિંહ બનને કી જરૂરત है। દરેકને પ્રેરણા લેવાની જરૂરત છે।